નમસ્કાર, હું છું ડૉક્ટર રાજુ રોજિયા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું, સતરા, તાલુકો તળાજા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ સૂત્ર, આ ભજનની પંક્તિ આપણે વારંવાર સાંભળીએ છીએ. ખરેખર વૈષ્ણવજન કોને કહીએ? આ સમયમાં ગોતવા મુશ્કેલ પડે એવું આ સંબોધન છે, જેને બીજાની પીડાથી પીડા થાય છે. અને આવી પીડા ઘણા એવા લોકો આજે પણ જીવંત છે તે જોઈ શકતા નથી. તો બીજાની પીડાને દૂર કરવા માટે પ્રયત્નો આજે પણ ઘણા લોકો છે કે જે કરી રહ્યા છે. દિવસ રાત કોઈ પણ પ્રકારના પદની કે પ્રતિષ્ઠાની અપેક્ષા વગર કામ કરનારા આવા ઘણા લોકો છે. તો એવું એક ગ્રુપ છે જેની મારે આપ સમક્ષ વાત કરવી છે, આપ સૌ સમક્ષ. નિજાનંદ પરિવાર એક એવો પરિવાર જે ઘણા બધા સેવાના કાર્યો કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મળીને સૌ પોતપોતાની રીતે કાંઈ પણ અપેક્ષા વગર કાર્ય કરે છે. એવો આ પરિવાર, એમના સ્થાપકથી લઈ અને દરેક નાના નાના સભ્યો સૌ સાથે મળીને કોઈ હોદ્દાની અપેક્ષા વગર બહુ સરસ મજાનું સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહે. અને વળી આવા પ્રકારના અનેક કાર્યો, જેમ કે રોગચાળાની અંદર વિવિધ પ્રકારના કેમ્પો કરવા, દવાઓ પૂરી પાડવી, કોઈ પ્રકારમાં આકસ્મિક કે કંઈ હોનારત થાય તો ત્યાં આગળ સહાય પૂરી પાડવી, અથવા તો સિઝનલ જે રોગો હોય, અથવા તો ગરમીને લઈને જેમ કે પાણીના કુંડા, પક્ષીઓને લઈને કે ઝાર લઈને કે કોઈ બાળકોને, શાળાઓમાં ગરીબ બાળકોને કીટ આપીને આવી ઘણી બધી પ્રવૃત્તિ કરતો આ નિજાનંદ પરિવાર જે પોતાના સ્વ આનંદ માટે તેને કાર્ય કરી રહ્યો છે. તો તેના દરેક સભ્યોને હું હૃદયથી શુભેચ્છા પાઠવું છું અને એના સભ્યોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહે તે પ્રભુને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય.